નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો ધોરણ 12 પછી તમારે જો કોલેજની અંદર એડમિશન લેવાનું હોય તો તમારા માટે એક સારા સમાચાર આવી ગયા છે। તો ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર મારે પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે, અથવા ફોર્મ ભર્યું છે એમાં કાંઈક ભૂલ રહી ગઈ છે, અથવા ફોર્મ ભર્યું છે પરંતુ વેરિફિકેશન સેન્ટરે જઈને વેરીફાઈ કરવાનું બાકી રહી ગયું છે। તો તમારે હવે કોઈને મૂંઝાવાની જરૂર નથી, કેમ કે 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે બીજા રાઉન્ડના ફોર્મ ભરાવાની તારીખ આવી ગઈ છે, અને બીજા રાઉન્ડની અંદર કઈ કઈ પ્રોસેસ હશે, પછી બીજા રાઉન્ડની અંદર કોણ ભાગ લઈ શકશે, જેવી A to Z માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો અહીંયા લખેલું છે કે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ કોના માટે, તો કે યુજી પ્રોગ્રામ, એટલે કે 12 પછી તમારે જો કોલેજની અંદર એડમિશન લેવાનું હોય તો તમારા માટે આ બીજા તબક્કાનું શેડ્યુલ આવી ગયું છે। આ જે PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ઉપરાંત તમે જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો અહીં નીચે શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ એની સામે જે PDF છે એની ઉપર ક્લિક કરશો તો પણ ડાઉનલોડ થઈ જશે। તો હવે આપણે જે બીજો રાઉન્ડ છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવીએ। તો જો તમારે પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમારે બીજા રાઉન્ડની અંદર ફોર્મ ભરી શકશો, પરંતુ ઇન કેસ તમે પહેલા રાઉન્ડની અંદર એકવાર ફોર્મ ભરેલું હોય તો કાંઈ નવેસરથી તમારે નવું ફોર્મ ભરવાની જરૂર નથી। એમાં તમારે સુધારા વધારા કરવા હોય તો એ તમે કરી શકશો, એ આપણે આગળ માહિતી મેળવીશું। પરંતુ તમારે 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે નવું ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય તો એના માટે રાઉન્ડ 2 ની અંદર 29/5 એટલે કે 29 મે થી લઈને 13/6 એટલે કે 13 જૂન સુધી તમે નવું રજીસ્ટ્રેશન એટલે કે નવું ફોર્મ ભરી શકશો। એની માટે તમને 16 દિવસ જેવો ટાઈમ આપવામાં આવ્યો છે। તો આજે તારીખ છે એની અંદર આપણે શું શું કરી શકશું, તો જો તમે એક નવું રજીસ્ટ્રેશન પણ કરી શકશો, પછી રજીસ્ટ્રેશનની જે ફી હોય એ ભરી શકશો, પ્રોફાઇલની જે માહિતી હોય એ આપણે એન્ટર કરી શકશું, શૈક્ષણિક માહિતી છે, અને યુનિવર્સિટી અને કોલેજ પ્રોગ્રામની જે પસંદગી છે એટલે કે કોલેજનું જે ચોઇસ ફિલિંગ છે એ પણ કરી શકશું। ટૂંકમાં આપણે 12 પછી તમારે જો કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એના માટે તમે આખું નવું ફોર્મ તમે 16 દિવસ દરમિયાન ભરી શકશો। હવે જો તમારું એકવાર આખું ફોર્મ ભરાઈ જાય પછી તમારે ફાઇનલ એક સબમિટ આપવાનું થશે। હવે જો આખું ફોર્મ છે એ કઈ રીતે ભરવું એના વિશે આપણે ડિટેલમાં એક આખો વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। એ એકવાર તમે જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ તેનું ફોર્મ ભરી શકશો, અને તમે ફોર્મ ભરો એમાં તમારે એક પણ ભૂલ નહીં પડે, એટલે તમે આખો વિડીયો એકવાર જોવાનું ભૂલતા નહીં। હવે તમે ફોર્મ એકવાર ફાઇનલ સબમિટ આપી જાઓ પછી 4 નંબરના મુદ્દામાં લખેલું છે કે 29/5 થી લઈને 16/6 સુધીમાં આપણે જે નવું ફોર્મ ભર્યું છે એનું વેરિફિકેશન કરાવવાનું થશે। એની માટે તમારે જે પણ ફોર્મ ભર્યું છે એની અરજી એટલે કે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ અને જેટલા પણ જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ તમારે નજીકનો જે પણ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમારું ફોર્મ એકવાર વેરીફાઈ કરવાનું થશે। વેરિફિકેશન સેન્ટર છે એ કઈ જગ્યાએ આવેલા છે અને કઈ કયા ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂર પડશે એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે બટન ઉપર બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ લેશો એટલે તમને બધી માહિતી મળી રહેશે। આ ઉપરાંત એ નોંધ પણ લખેલી છે કે જે પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1માં એટલે કે રાઉન્ડ 1 ની અંદર અરજી સબમિટ કરી છે એટલે કે ફોર્મ ફાઇનલ સબમિટ આપી દીધું છે પરંતુ વેરિફિકેશન સેન્ટરે જઈને વેરીફાઈ કરેલું નથી, તો તમારે આજે 29/5 થી લઈને 16/6 તારીખ સુધીમાં જે પણ નજીકનું વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમારું ફોર્મ છે વેરીફાઈ કરાવી લેવાનું, અને પછી તમે ફોર્મ વેરીફાઈ કરાવી લેશો એટલે તમને આગળ પ્રવેશના તબક્કા 2માં આગળ માન્ય કરવામાં આવશે। એટલે કે આગળ જેટલી પણ પ્રોસેસ થશે પછી તમે એની અંદર એલિજિબલ થઈ જશો, એટલે તમે વેરિફિકેશન સેન્ટરે જઈને વેરીફાઈ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલાં તમે જો આપણી ચેનલમાં ન હોય, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી જીકાસની અંદર જે પણ એડમિશનને લગતી પ્રોસેસ આવે એની માહિતી તમને સમયસર મળી રહે। પછી આયા 3 નંબરમાં છે કે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે, એટલે કે તમે રાઉન્ડ 1 ની અંદર ફોર્મ ભરેલું છે એની અંદર કાંઈ ભૂલ રહી ગઈ છે, અથવા તમને એડમિશન નથી મળ્યું, અથવા તમારે કોલેજ સિલેક્શનમાં કાંઈ ફેરફાર કરવો છે, એ વગેરે જે પણ પ્રોસેસ છે એ તમે 13/6 થી લઈને 15/6 સુધીમાં એટલે કે 13 જૂનથી લઈને 15 જૂન સુધીમાં આ 3 દિવસની અંદર તમે આ બધી પ્રોસેસ કરી શકશો। કઈ પ્રોસેસ કરી શકશો એ આપણે જોઈ લેવી। તો જો લખેલું છે કે રાઉન્ડ 1 થી લઈને 4માં એટલે કે તમે જૂની નોટિફિકેશન જોશો તો જે રાઉન્ડ 1 હતો એ અને એની પછી રાઉન્ડ 2, 3, 4 જે આવેલા હતા એની અંદર તમને યુનિવર્સિટી અથવા કોલેજમાં જે પણ જગ્યાએ એડમિશન મળેલું છે પરંતુ તમે એડમિશન કન્ફર્મ કરાવેલું ન હોય અથવા તમે પ્રવેશ રદ કરાવેલો હોય તો તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરીને આ જે રાઉન્ડ 2 છે એની અંદર તમે આગળ ફોર્મ ભરી શકશો। પછી તમે જે રાઉન્ડ 1 ની અંદર ફોર્મ ભરેલું છે
એની અંદર તમારા ફોર્મની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય અને એના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે ફરીથી આજે રાઉન્ડ 2 ની અંદર આજે 13 થી 15 તારીખ છે એની અંદર તમારે જે પણ ભૂલ હોય એ સુધારો વધારો કરીને ફરીથી તમે ફાઇનલ સબમિટ આપી દેશો એટલે પછી તમે આગળ જેટલી પણ પ્રોસેસ થશે એની અંદર ભાગ લઈ શકશો. પછી ત્રીજું છે કે રાઉન્ડ 2 ની અંદર યુનિવર્સિટી, કોલેજ અથવા જે પણ કોર્સ છે એની અંદર મુખ્ય વિષયની જો તમારે ચોઈસ બદલવી હોય તો પણ તમે આ રાઉન્ડ 2 ની અંદર એ ચોઈસ બદલી શકશો. ટૂંકમાં 13/6 થી લઈને 15/6 સુધીમાં જો તમે રાઉન્ડ 1 ની અંદર ફોર્મ ભરેલું હોય અને એની અંદર કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એ બધો સુધારો તો તમે 3 દિવસની અંદર કરી શકશો. આ ઉપરાંત તમે રાઉન્ડ 1 ની અંદર તમને જે જગ્યાએ એડમિશન મળ્યું હોય પણ તમારે એ ન લેવું હોય અને તમે કન્ફર્મ ન કરાવ્યું હોય તો ફરીથી તમે રાઉન્ડ 2 ની અંદર નવું ચોઈસ ફિલિંગ કરીને આગળ વધી શકશો. અને ઇન કેસ કોઈને રાઉન્ડ 1 ની અંદર ફોર્મ રિજેક્ટ થયું હોય તો આ 3 દિવસ પૂરતો તમારે જે પણ સુધારા વધારા હોય એ તમે અહીંયા કરી શકશો. પછી 17 જૂનથી લઈને 20 જૂન સુધી ટેકનિકલ પ્રોસેસ હશે, એમાં આપણે કંઈ કરવાનું નથી. પછી જે રાઉન્ડ 2 હતો એનું રિઝલ્ટ છે 21 જૂન એટલે કે 21/6 આવી જશે. તો તમે જોશો તો પ્રવેશ રાઉન્ડ 5 એવું લખેલું છે તો એવું કન્ફ્યુઝિંગ થાય કે સર રાઉન્ડ 2 છે અને નામ તો રાઉન્ડ 5 આપી દીધું છે. તો એવું કંઈ તમારે મૂંઝાવાની જરૂર નથી, કેમ કે જે રાઉન્ડ 2 આપણે આગળ જોયું હતું એનું જે રિઝલ્ટ છે એ તે આયા આવશે અને એનું નામ એને રાઉન્ડ 5 એવું આપી દીધું છે. એટલે રાઉન્ડ 2 અને રાઉન્ડ 5 એવું લખ્યું છે એમાં કાંઈ તમારે મૂંઝાવાની જરૂર નથી. ટૂંકમાં જે આપણે રાઉન્ડ 2 ની અંદર જે ચોઈસ ફિલિંગ કર્યું હોય એનું રિઝલ્ટ 21 જૂનથી લઈને 23 જૂન સુધીમાં આવી જશે. તો આજે 3 દિવસ છે 21 જૂનથી લઈને 23 જૂન સુધી, પરંતુ અમે એક રવિવાર આવતો એટલે વર્કિંગ દિવસ 2 થાય. તો આ 2 દિવસ દરમિયાન આપણે શું કરવાનું તો જે લખેલું છે કે તમે જે પણ ચોઈસ ફિલિંગ કર્યું હોય એ ચોઈસ ફિલિંગની અંદર તમને જે પણ કોલેજની અંદર અને જે પણ પ્રોગ્રામની અંદર એડમિશન મળે છે એની સામે એક કન્ફર્મનો ઓપ્શન હશે. એ કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે કે ઓટીપી આવશે. એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારો એ કોલેજ અને જે કોર્સ છે એની અંદર તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. હવે તમે એકવાર તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય પછી તમને એક ઓફર લેટર આપવામાં આવશે. એ જે ઓફર લેટર હોય એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની. પછી જેટલા પણ ઓરિજિનલ પ્રમાણપત્રો હોય એ અને એની એક ઝેરોક્સ લઈને તમને જે પણ કોલેજની અંદર એડમિશન મળ્યું હોય ત્યાં તમારે રિપોર્ટિંગ કરવાનું થશે. એટલે કે એ કોલેજની અંદર જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે. હવે તમે જ્યારે પણ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે તમારે એ કોલેજની જેટલી પણ ફી થતી હશે એ તમારે ભરવાની થશે. તમે ફી એકવાર ભરી દેશો એટલે તમારું પછી એ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ થઈ જશે. તો આ જે રાઉન્ડ 2 એટલે કે જે રાઉન્ડ 5 છે એની અંદર તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય. પછી ઇનકેસ જો કાંઈ વેકેન્સી ખાલી રહેતી હોય તો પછી રાઉન્ડ 6, 7 ને 8 એવી રીતે આવશે. એની તારીખ પણ અહીંયા લખેલી છે. એ જ્યારે આવશે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. પછી આ નોંધ લખેલી છે. એ નોંધની અંદર આપણે ઉપર આજે 3 નંબરની સામે જેટલી પણ માહિતી જોઈ એ તે ડિટેલમાં લખેલી છે. તમારે એકવાર એવું લાગે તો બધી ડિટેલમાં વાંચી લેવાની. તો આથી સંપૂર્ણ માહિતી કે 12 પછી તમારે કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એના માટે જે રાઉન્ડ 2 આવ્યો છે એની અંદર કઈ રીતની પ્રોસેસ હશે એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.